એ હરખું ના વિલાપ મરી ખોરી રાણ ના હોકારની મરી ગાડી આખણી ના સ્વાદની મારા બાપ ભૂરિયા દેવી શું છે આની શું ઉંમર છે આ પહોળાની 12 વર્ષ ઉંમર નથી 107 વર્ષનો બાળો સરખાની જગ્યા માથે ભલા માણા આપણા પહોળાનું દીવીએ બાવડું ચાલ્યું હોય અને દેવી જ્યારે જમવા ઉતરી હોય એના માવતરી વસ્તી કર્યા તો એ મારા બાપ ઋષિની દેવી મારા બાપ લક્ષ્મણની દેવી મારા બાપ ભવાઈની દેવીને કચાવત મળી મરાકનું પહોળું સળગતા પિયાલા પાઈ દે અને જો રૂવાને ડાક પડવા દઉં ને તેથી મને દેશની દેવીને મને લક્ષ્મણીની દેવીને મને ભવાની દેવીને કોઈ લાગે આ વસતીનું મધનરિયા શિક્ષિત દીવીને મને ખોટ લાગી જાય દીવીને મને ખોટ લાગી જાય કંસારીની દેવી મરી ગયેલા મરી બોજા માયલા મડાણની દેવી મરલા કરમણની કમાઈ
મારી માં કે હરની પડાયુની દેવી મારા બાપ કર્મણની દેવી મારા બાપ પૂજનાની ઉગાડા પગ દુબળો દેહ અમારે કેહરમાં શિવની માલિબા એક કપાનું પૂમડું ભેગું કર્યું હોય શિવાય આ ધર્મ તો એના છે કમાયું એની છે ફૂઈને એનું છે પણ મારા બાપ પૂજનાની દેવી એ આ તો દુબરી વસ્તી છે દુબરી વસ્તી હો તારા સિવાય હા ભલે મારે રામા દાદા માતાજીની જાતર મનાવી હતી ગોંડલની જગ્યામાં સાડી આવે કોઈ સાડી કરી હાખને જનાવર માંથી અને મારા બાપ રામલાને દાન કંપનીમાં પૂર્યું કલાક 2 કલાક અડધી કલાક થઈને રામા દાદાની આંખની મારી પાસે ટાપ 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 ભાઈ ઓલા ચોકીદાર હતા પાહેતા ઉભા હતા રાજાશાહીની વાત એને કીધું કે રામલા કેમ રોસ અહીંયા તને કોઈ સાના રાખવા નહીં આવે પણ તઈ મારા બાપ રામલાએ કીધું ભાઈ મને ઓરતો મારી દેવીનો મારી દેવીનો મને ઓરતો પણ જ્યાં આગમાં હુંડું પડ્યું આવી મની બખરિયાની ભાગનારી મનકાન્યા ભુરિયાની વેદનાની લે જો ગોંડલની હવેલી નો ભૂલ જાવું અને જો રાજમાં ગાડીઓ મારનો મેલું તેથી મને રામલાની દીકરી મને ખોઈ નાખી રાજ આખું ધૂળવા માંડ્યું કોણ છો એ રામલાની દીવી છો પણ મારી કોઈ રીતે પાછી તો વળકે વરું ખરી એ કાર્યો તો મારી જગ્યા માથે બાંધ્યો છે તારા રાજમાં જે ભૂરિયો રહ્યો ઈ દેને તો પાછી વળું મારી કાર્યા ભૂરિયાની ગીતનારી જય હો મારી હળવદની હવેલીની દીવી
નાણ નાણ પાણી એ આધાર તો તારા નામનો લઈને રખડે છે આ પહોળાઓ મોત આમે બાત ભરતા હોય પણ આ ધાર તો મારા બાપ નાણીની દેવી તારો છે મારી વસ્તીના રૂવાણા સામે કોઈ જોવે અને મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ મળે એક દી અમરેલીની જગ્યા માથે બોલીશું એ જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ નબળ ગાણી કોઈ હેરું મળે અને બેટા જો હેરું જો અજાયણું જવા દઉં ને તેને મને નાણીયા ગરીબની દીવીને મને ખોટ લાગી જાય મારી ભાવ તૂટવા દીધી નહીં ભાવ તૂટવા દીધી નહીં મારી વસ્તીને ભાવ થાય આજ ગોલમલની દેવી હોનાના મૂળે જમતી હોય અને મારી નાક ટપોરો મારે અને મારી નાક નો ટપોરો હોનો પડવા દઉં હમણે કોઈ વાજીડો કોઈ વાજો મને પાર કરીને બતાવો મારી ના બેટા જે હવા હો વાદી અમે વાદ માંડ્યો કોને એ ઈ હું પાલવાની પારક ની સૌ હમણે પણ એક ખાલી 2 મિનિટ નું જીરણી પછી અમારે કુંડી बाप से काल गोपाल मनी माधोरी ना ओ सियारा मेरा बाप से काल गोपाल વરાહની જગ્યા માથે બાવળગઢનો નેજો ચડાવ્યો છે પણ મારા દાદા સેકલ ગોપાલની દેવી જોઈ જન્મવા દેતી નહીં वो देखती बातें हवसी बड़ी मेरी बेटा कदा कदेની વાટે મારી વસ્તી પડી હોય અને જો 80 વર્ષની ડોહરણી હાથમાં લાકડી લઈ અને જો મારી વસ્તીની ખબરે ન આવે બેટા આંગળી સીધે અને જો તલવારનો વેરો ન લેવું ને તેની મને સેકાલ ગોપાલની દીવીને મને ખોજ લાગી જાય અરે જા 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 ના તને હો
અહીંયા આજ મારા બાપ ગોરબલની દેવી જમવા ઉતરી છે ને આ વાળા બાપાની વસ્તીનો કણો આમાં કોક હગાવે બની નાઈ દે દેવી માએ કાલા કરગરા કર્યા છે હો મારા બાપ ગોરબલની દેવીને એને મનાવી છે અરે મારા દાદા આ શેખર ગોપાલની બેટા મારી બહેની વસ્તી સાંભળો મારી પાવાની દેવીના વ્યવહારે હાઈલા જાવ બેટા અને ભાવથી મારી બહેને ખવડાવજો અને તમારું કરું આવડે મસલાવનો ભાવ ગુણદીની મરા દાદા એ વરવા એકલની મરા દાદા વરવાની દીવી પોતની સૂર્યો એકથી રોતો તો દેવી હાટું તે દેવીએ બોલી મળી હાલ હાલ તમારી જગ્યા માથે ધોરાજીની જગ્યા માથે હાલ મારા મનની કરી દે મારા મનની અલોવડું મારા સૂર્યા મતારી સાલી 45 વર્ષના માણા નથી ગયા હું રાહ જોઈને બેઠી છું સીધુડી બેહલી હો અને મારી કીધી કરી દે અને યાદ હતા મારા સૂર્યા માંગ અને જો મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરું ને તો મને વરવા પોતરી દીવીને મને ખોટ લાગી જાય હો યુક્તા જબરદસ્ત જો પાસે બતાવો જાગ કમાણી હોય અને જો જાગ કમાણી તો હું ના નો કરી દઉં
ધર્મ છે એ દુઃખનું છે. ધર્મ તમને માપે, ધર્મ તમને જોવે. મારી વસ્તીનો તાર કેટલીક વાર છે, મારી વસ્તીનો દોર મારા સામે કેટલી વાર કરતા છે. પણ ભાઈ અમે તો મા પાસે હાથ જોડીને કહે છે કે મારી અમારો લોટ નથી. અમે તો ઓલા કે ની ગણે ધજાની પૂછડી ગણે અમારા મન ફગી જાય. પણ દુઃખ પડે, કસોટી પડે, ફુવા કસોટીની માલિકા જો તમે એનું નામ ન મેલો ને, દેવી હોય તોય ભલે, ભગવાન હોય તોય ભલે, એને કોઈ દી કોઈનું નાવડું ગુડાડ્યું નથી ભાઈ. એને કોઈ દી કોઈનું નાવડું ગુડાડ્યું નથી, તો તારવા વાળી છે. પણ કસોટી તો માણા માથે નહીં, ભગવાન માથે પડી હતી. તરલોકનો માલિક ભગવાન રામ, એના પિતાજી દશરથને દીકરા ચાર અંત વેળાએ એકય નહીં. જોઈ લ્યો કે આ કર્મની કઠણાઈ કાંધે નો ચડ્યો કાગડા. સીતા મંગળ ચાર ફેરા રાઘવને ફરી, પણ સપને સુખ નો જોયું જરા, ઈ તો કાયમ દુખણી કાગડા. આ બધા કસોટીના આંબા છે. પણ દુઃખ કેને કહેવાય, વેળા કેને કહેવાય? કોઈની જગ્યા મારા બાપ ભાગોજી એસી માથે 8-8 વર્ષની ઉંમર. ઇતિહાસ ઘણા તમે સાંભળ્યા છે. કોઈ ઇતિહાસમાં ભાઈઓ રૂઠે, ક્યાંય હગુ રૂઠે. ગોપાલભાઈ જે પેટના દીકરા ભાઈઓએ જઈ અણખો કર્યો, અને દીકરા એને વિચાર થયો બાપ નહીં હોય તો હવે હાલ છે. અમદા 80-85 વર્ષ તો થઈ ગયા છે. પેટ કોર ગુડા વરણભાઈ એના જેવી વાત છે. મારો બાપ બાપુજીને વનમાં મેલી આવ્યા. ટૂંકમાં વાત કરું છું, વનની માલિકા દીકરા ખોટો દિલાસો દઈને આવ્યા હતા કે બાબા અમે શિકારે જાય છીએ, અને આલિયો પાણીની બબલી કદાચ અમારે વેલા મોડું આવવામાં થાય તો પાણી પી લેજો. હમણાં આવી શિકારનો વારો કરે. પણ એ ડોહલિયા વિશ્વાસી હતા ભાઈ. કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક દિયા હાથમાં આવ્યો, રૂંજુ થઈ ગયું. દીકરા આવ્યા નહીં. બાપુજી દાદા મનમાં મુંજાય છે. મારા દીકરા હમણે કહીને આવ્યા હતા, હજી આવ્યા નહીં. મારા દીકરા માથે કઈ દુઃખ તો નહીં પડ્યું હોય, કોઈ એને કઈ કીધું તો નહીં હોય ને. આવી રીતના કલ્પાન કરે છે. આખો દીનું પાણી નહીં પીધેલું. આંધળી આંખો ફાંફા મારતા મારતા જોવે તો પાણીની ભંભલી હતી ને હાથમાં આવી, અને જ્યાં ભંભલી મારી નાખ મોઢે માંડીને પાણીની જગ્યાએ મોઢામાં ધૂળ પડી.
રે મને છેતરી નાખો મને છેતરી. અરે મને દીકરાનો ઓરતો નથી, ઓરતો તમારી દેવી તારો છે. મને આ ધડિયા લે મને વનમાં મને કમો તે અમારું હાથ રૂમ રૂમ ભૂગરા વાગ્યા મૈયા. અમારા કુળમાં નવ દેવીઓ પણ એમાં જે મારી ઉગતાની દેવી મારી મેલડી છે ને એ તો ઉઘાડી તલવાર છે હો. સાંભળે બડા મારા દાદા ડોહલજીના લાલ ધુકે મારા બાપ કુંજરાની મારા દાદા અજા વજા દિવસી હુરાની કોઈ નતું સા. સૌ પ્રથમ જયારે બાલંબાના ખારાની માલિકા ખારો કેવાતો બાલંબાનો ખારો પણ કમાય પૂર તો મારા બાપ પૂજડાનું છે. દેવીના ભાથા હાટું સુરેશભાઈ એવા જાણવાના તો દેવીને ઓળતા હોય. શિવની માલિકા કપાના ગીંડવા ભેગા કરી જેમાંથી રૂના પૂમડા તાને દોરા કાતી અને દેવીના જેને થાગલા બનાવ્યા તો દેવીના ભાથા બનાવ્યા. એ મારો બાપ પૂજડો એવા જાણવા તન મળે નહીં એવા પૂજા દાદા અત્યારે પૂજાય છે હું નદીના કાંઠે પણ દેવીની થોડીક રતી ભૂલાઈ ગઈ ને. દાંતણ વાળવા ગયા ત્યાં કાંટો લાગ્યો અને શરીરમાં પીડા ઉપડી. પૂજા દાદાને ખબર પડી ગઈ મારી દેવીની કાંઈક રતી સુઈસો મારે રેવું નથી હાથમાં નારિયેલ અને જઈએ જીવતા સમાધિ લેવા બેઠા ને તઈએ દેવી આવ્યો રેવા દે મારા પૂજડા હારી ગઈ
દાદા